આમોદ તાલુકાના રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે 77માં ગણતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ। કૃષિ રાહત પેકેજ અંતર્ગત ભરૂચ જિલ્લાના 94,000 ખેડૂતોને ₹295 કરોડની સહાય અપાઈ। સમગ્ર દેશમાં થઈ રહેલી 77માં ગણતંત્ર દિનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલ રેવા સુગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી કલેક્ટર મકવાણાએ રાષ્ટ્રકાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહ પુરુષ સરદાર પટેલને આદરપૂર્વક યાદ કરી આઝાદીની ચળવળમાં ભરૂચ જિલ્લાના બહુમૂલ્ય યોગદાનને બિરદાવી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની ડોક્ટર કનૈયાલાલ મુનશી, છોટુભાઈ પુરાણી, ચંદુભાઈ દેસાઈ, દિનકરભાઈ દેસાઈ, કમળાશંકર પંડ્યા, ચંદ્રશંકર ભટ્ટ જેવા લોક નેતાઓએ આઝાદીની લડતમાં ભાગ લઈ ભરૂચ જિલ્લાને અનેરું ગૌરવ અપાવ્યું હતું। એમ જણાવી આ સ્વાતંત્ર્ય વીરોએ ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમના અમલથી લોકજાગૃતિની પ્રવૃત્તિઓ કરી પ્રત્યેક તાલુકાઓમાં સ્થાનિક નેતાગીરી મારફત સ્વાતંત્ર્ય લડતમાં ભાગ લઈને લોકોમાં રાજકીય તેમજ રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી હોવાનું જણાવ્યું હતું। તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સૌએ સ્વદેશીનો આગ્રહ રાખવો પડશે, તો જ વોકલ ફોર લોકલની વિભાવનાને સાચા અર્થમાં સાકાર કરી શકીશું। એમ કહી તેમણે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવો પડશે એમ જણાવ્યું હતું। વધુમાં તેમણે કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ભરૂચ જિલ્લાના 94,000 ખેડૂતોને ₹295 કરોડની સહાય આપવામાં આવી છે એમ કહી સરકારની ખેડૂત હિતલક્ષી નીતિની સરાહના કરી હતી। વિકાસના 3 સ્તંભ કૃષિ, ઉદ્યોગ અને સેવા આ ત્રણેય ક્ષેત્રના સમન્વય થકી ભરૂચ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે એમ જણાવી તેમણે જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોથી જિલ્લો વિકાસના નિત નવા આયામો સર કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું। જિલ્લામાં થઈ રહેલા વિકાસની ઝાંખી રજૂ કરતા તેમણે કહ્યું હતું કે જંબુસર તાલુકામાં 2,506 કરોડના ખર્ચે 2,000 એકરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્ક, અંદાજિત ₹5500 કરોડનો ભાડભૂત બેરેજ અને આ પ્રકલ્પો સાકાર થવાથી થનારા ફાયદાઓ અંગે વિગતે વાત કરી હતી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા અંકલેશ્વરમાં આકાર લેતું એરપોર્ટ ભરૂચને સીધું જ વૈશ્વિક બજાર સાથે જોડી દેશે। આ ઉપરાંત ભરૂચ, વાગરા અને જંબુસર ખાતે નવા જનસેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હોવાનું કહી તેમણે અંકલેશ્વર ખાતે ₹6.90 કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, તેમજ ₹10 કરોડના ખર્ચે ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું। વધુ વાત કરતા તેમણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹1,625 કરોડના ખર્ચે 246 કિલોમીટરના 18 કામો પૈકી 6 કામો પૂર્ણ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા યોજનાઓની જીવંત ઝાંખી પ્રસ્તુત કરતા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે જિલ્લા કક્ષાની ઉજવણી સાચા અર્થમાં વિકાસોત્સવ બની રહે એ માટે પ્રાંત અધિકારીને ₹25 લાખનો ચેક આમોદ તાલુકાના વિકાસ કામો માટે એનાયત કર્યો હતો।